હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજને આવકારી ઐતિહાસિક નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા। રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ધરતીપુત્રોને મદદરૂપ થવા માટે જાહેર કરાયેલા ₹10,000 કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે। યાર્ડના ડાયરેક્ટર સંજયભાઈ ભંડેરી વિરેશભાઈ મહેતાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવા કપરા સમયમાં રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદના સાથે ખેડૂતોની પડખે ઊભા રહીને આટલું મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે, જે એક અત્યંત સમયબદ્ધ અને ઐતિહાસિક નિર્ણય છે। સરકારે નુકસાનીનો તત્કાલિક સર્વે કરાવીને આટલા ટૂંકા ગાળામાં રાહત પેકેજની જાહેરાત કરી તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડૂતલક્ષી સંવેદનશીલતાનો પુરાવો છે। રાહત પેકેજની સાથે ટેકાના ભાવે મગફળી સહિતની જણસોની ખરીદી શરૂ કરવાના નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળવાની ખાતરી મળી છે। હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ આ પગલાં બદલ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, વિશ્વાસ વ્યક્ત કર્યો અને આ નિર્ણય સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થશે। જામનગર એપીએમસી ડાયરેક્ટર વિરેશભાઈ મહેતા, દિવાળી પછી પડેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતને બહુ જ નુકસાન થયેલું છે। એની સામે સરકારે જાહેર કરેલ પેકેજ બહુ સરસ છે। 10,000 કરોડ રૂપિયાથી વધારે અને બે હેક્ટરથી 44,000 રૂપિયા જેવો ખેડૂતને ફાયદો થશે અને સાથે ટેકાની ખરીદી પણ ચાલુ કરેલ છે। 125 મણ જેવી લેશે એ પણ ફાયદાકારક છે અને એની સામે સોયાબીન, અડદ, તલ, મગ એ પણ ખરીદી ચાલુ કરશે। વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયેલું છે એની સામે સરકારે કરેલ જાહેર ટેકો અને એનાથી આર્થિક મદદ થશે ખેડૂતને। મારું નામ સંજયભાઈ ભંડેરી, માર્કેટિંગ યાર્ડ હાપાની અંદર ડાયરેક્ટર તરીકે હું હોદ્દો ધરાવું છું। તાજેતરમાં થયેલ કમોસમી વરસાદ એટલે કે માવઠું, જે દિવાળી પછીના પીરિયડમાં આટલા વધુ પ્રમાણમાં વરસાદ અને 7-8 દિવસ સુધી કન્ટિન્યુ વરસાદને કારણે ગુજરાત રાજ્યભરની અંદર જે ખેડૂતોને મોટું નુકસાન ગયેલ છે, આવો દાખલો લગભગ મારી સાંભળણમાં તો મેં જોયો નથી કે આવો બનાવ બનેલો હોય। તો આવી કપરી પરિસ્થિતિ ખેડૂતોની થઈ તો આવા કપરી પરિસ્થિતિની અંદર ખેડૂતોની જે અંદરથી મનોવ્યથા છે એ સાંભળી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી આપણી રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતોના હિત માટે જે કૃષિ સહાય પેકેજ તરીકે નિર્ણય કર્યો છે અંદાજે 10,000 કરોડ રૂપિયાનો, કે જે પ્રતિ એક ખેડૂતના મેક્ઝિમમ 2 હેક્ટર દીઠ 40,000 જેવી સહાય જે જાહેર કરી છે જે પાકની નુકસાની અંગે, તો મારા હિસાબ પ્રમાણે આ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ રાહત પેકેજ ગણાય। અને સાથે સાથે મગફળી, સોયાબીન અને અન્ય જણસીઓની અંદર ટેકાના ભાવે જે ખરીદી કરવા માટેના જે કોટા અને જે કંઈ ભંડોળની વ્યવસ્થા કરી અને અંદાજે 15,000 કરોડ રૂપિયા જેટલું ટેકાના ભાવની ખરીદી માટેનું જે ભંડોળ સરકાર દ્વારા જે ખેડૂતોના હિત માટે કરવામાં આવ્યું છે, તો આ તમામ બાબત જોતાં કે સરકારની જે ખેડૂતો પ્રત્યેની લાગણી સ્પષ્ટ પ્રતીત થાય છે, તો આ તકે હું માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે આપણી ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।